નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, પરંતુ જે ઉમેદવારો છે, દાવેદારો છે, એ ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે કોને મેન્ડેટ મળે છે, કોને નથી મળતું. અને જનતા પણ રાહ જોવે છે કે ભાઈ અમારા વિસ્તારમાંથી કોને ફલાણી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એને કોને ટિકિટ આપી. આમ તો આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પણ ટિકિટ માટે જે ખેંચતાણ જોવા મળી રહી છે ને એને લઈને ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે આ વિલંબ કેમ થઈ રહ્યો છે? કારણ કે દાવેદારોનો રાફડો ફાટ્યો છે દરેક બેઠક ઉપર, અને વધુ દાવેદારો હોય એટલે રાજકીય પાર્ટીઓ મૂંઝવણમાં જ હોય. આમ ગમે એટલી વાતો કરતા હોય કે અમારું તો લિસ્ટ ફાઇનલ છે ને અમે તો કેડર બેઝ ને શિસ્તબદ્ધ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને અત્યારે મુશ્કેલી છે કારણ કે દાવેદારો બહુ છે અને ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં જે નામ જાહેર થતા હોય છે આમ તો, પણ જૂથવાદને કારણે એવું કહેવાય છે કે ભાઈ અસંતોષ ન થાય, જૂથવાદ ન થાય, એને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજાની યાદીની એટલે કે લિસ્ટની રાહ જોઈ રહ્યા છે. અને સ્થાનિક પસંદગીમાં પ્રદેશ ને કેન્દ્રીય નેતાગીરીને પણ ક્યાંક વિશ્વાસમાં લેવાની હોય. કેન્દ્રીય નેતાગીરી કંઈક અલગ કહી રહ્યું હોય, સ્થાનિક નેતાગીરી કંઈ અલગ કહી રહ્યું હોય, તો શું કરવું, આવી પણ એક મૂંઝવણ હોય. બીજું, જાતિ જ્ઞાતિના સમીકરણો બેસાડવાના છે, એમાં પણ ભાઈ સમય માંગી લે, અને ટિકિટ કપાય તો ક્યાંક બળવો થશે, આવો એક ડર પણ હોય છે. એટલે એ બળવો પણ ન થવું જોઈએ, પણ ક્યાંક પ્રતિસ્પર્ધીના પત્તા ખુલવાની રાહ જોવાઈ રહ્યું એવું લાગી રહ્યું છે. ભાજપને એમ છે કે કોંગ્રેસ કયા વિસ્તારમાંથી કયા ઉમેદવાર, અથવા કોંગ્રેસને એવું છે કે કયા વિસ્તારમાંથી કયા ઉમેદવાર કોંગ્રેસ ઉતારવા માંગે છે, ભાજપ ઉતારવા માંગે છે. આ બધી જ વિટંબણાઓ વચ્ચે ઉમેદવારોની પસંદગીમાં કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવે છે કે કેમ, અથવા લોકોનો અવાજ આમાં હોય છે કે કેમ, અને છેલ્લી ઘડીએ નામ જાહેર થાય એટલે ઉમેદવારો જનતા પાસે ક્યારે પહોંચે, એ પણ એક સવાલ છે. એટલે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. ખાસ ઉમેદવારોની પસંદગીમાં જે વિલંબ થઈ રહ્યો છે, મજબૂરી છે કે માસ્ટર સ્ટ્રોક રાજકીય પાર્ટીઓનો, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે. સંજીવજી, સ્વાગત છે આપનું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ છે. નિકુલજી, આપનું પણ સ્વાગત. અને વરિષ્ઠ પત્રકાર રાજુલભાઈ દવે છે. રાજુલભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. સંજીવભાઈ, આપણે કેડર બેઝ પાર્ટી કહીએ છીએ, શિસ્તબદ્ધ પાર્ટી કહીએ છીએ, પણ તમે જુઓ કે તમને તમારા કાર્યકરો પર જ ભરોસો નથી, ને એની પાછળનું કારણ એ છે કે હજુ સુધી તમે રાહ જોઈ રહ્યા છો, લિસ્ટ બહાર પાડતા નથી. ધીમે ધીમે પેલા પત્તા ઉતારતા હોય ને, એમ ક્યાંક સુરેન્દ્રનગર, ક્યાંક નવસારી, આવા અલગ અલગ વિસ્તારોના નગરપાલિકાઓના લિસ્ટ બહાર પાડો છો, પણ સાહેબ એક સામટું લિસ્ટ કેમ બહાર નથી પાડતા? દિલીપભાઈ, અમારું લિસ્ટ તો પહેલા દિવસથી જ બહાર પડી ગયું છે. જે દિવસથી ચૂંટણીનો ઢંઢેરો પીટાયો ને, એ દિવસથી જ અમે તો દરેક વોર્ડનો ઉમેદવાર ડિક્લેર કરી દીધા છે. અમારો ઉમેદવાર જ કમર છે. અચ્છા. એટલે અમારું લિસ્ટ ડિક્લેર છે દિલીપભાઈ. પરંતુ તમે બધા જાણો છો અને આપણે બધા સમજીએ છીએ એમ, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે, અને 4 સીટ પર 20% થી 25% દાવેદારો છે. એટલે 80% થી 100 દાવેદારો છે. એટલે કોઈ પણ વ્યક્તિને, સમાજ જીવનમાં સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને, અમારે ત્યાં એવું નથી કે માત્ર પાર્ટીના કાર્યકરોએ ટિકિટ માંગી છે. હું તમને કહું કે એવા વ્યક્તિઓએ પણ ટિકિટ માંગી છે કે જેઓ રાજકારણ સાથે નથી સંકળાયેલા, સમાજ જીવન સાથે સંકળાયેલા છે. કોઈ NGO ના વડા છે, કોઈ ધાર્મિક સંસ્થાઓના વડા છે, વિવિધ ક્ષેત્રોમાંથી આવતા કોઈક લેખકો છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ રસ છે, ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વમાં ખૂબ રસ છે, અને દેશની સેવા કાજે, શહેરની સેવા કાજે, એમના ગામની સેવા કાજે એવા ઘણા બધા મિત્રો છે કે જેમણે ટિકિટની માંગણી કરી છે. દાવેદારી માટે એવો લોકો ખૂબ ઉત્કંઠા ધરાવે છે. તો આ બધી જ પ્રક્રિયા, અમારું મોવાડી મંડળ છે, પાર્લામેન્ટરી બોર્ડ છે, સાથે જે પણ વોર્ડ મંડળ અને શહેરના પ્રમુખો, જિલ્લાના પ્રમુખો એકઠા થઈ અને એમાંથી યોગ્ય ઉમેદવાર કે જે પ્રજાની સાચી સેવા કરે, સૌથી પહેલા તો એના વોર્ડની ભૂગોળ જાણતો હોય અને એના ઇતિહાસ જાણતો હોય, અને સાથે સાથે પ્રજાજનોના કેવી રીતે સુખકારી કરી શકાય, ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિથી જાણતો હોય, ભારતીય જનતા પાર્ટીની યોજનાઓની એને ખબર હોય. એટલે એક એવા ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી સ્ક્રુટિની કરી રહી છે કે જે આવનારા દિવસોમાં પ્રજાના સેવામાં, પ્રજાની પડખે રહે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના દાવેદારને જ્યારે ટિકિટ આપો છો સંજીવભાઈ, ત્યારે એ કઈ રીતિ નીતિ જાણતો હોય છે, અથવા એ કઈ રીતે યોગ્ય કહેવાય, કઈ રીતે ભૂગોળનો ઇતિહાસ જાણતો હોય?
કોંગ્રેસનો ઉમેદવાર છે એટલે એને દાવેદાર છે એટલે એને ટિકિટ આપો, કારણ કે એની જોડે આપણે કમિટમેન્ટ કરેલું છે. નહીં, કોઈ કોંગ્રેસનો કાલે આવેલા ઉમેદવારને આજે ટિકિટ નથી મળવાની દિલીપભાઈ. એવું તો ઘણા બધા વ્યક્તિઓ છે કે જેઓ વર્ષો સુધી કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસની નીતિ રીતિથી અત્યારના એમના નેતૃત્વથી નારાજ છે. મુખ્ય તો શું છે, કોંગ્રેસનું જે એન્જિન છે ને એ એન્જિન બગડેલું છે. એટલે એન્જિનને એના સ્પેર પાર્ટ ગમે એટલા નાખો પણ એને રિપેર નથી કરી શકતા આ લોકો. તો એનાથી નારાજ થયેલા લોકો અરે ચલો, અને કોંગ્રેસનું જે તો એન્જિન સમસ્યાઓ ખરાબ છે સાથે કે સંકળાયેલા છે, તો આવા સંજીવભાઈ, મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિથી વાકેફ થયા છે એવા મિત્રોને ટિકિટ મળશે. સંજીવભાઈ, માની લો કે કોંગ્રેસનું એન્જિન ખોટકાયું છે કે ખરાબ છે, પણ ભારતીય જનતા પાર્ટી તો ડબલ ને ટ્રિપલ એન્જિન છે. તમને શેનો ડર છે? તમારે તો પેજ પ્રમુખથી માંડીને આખું મજબૂત સંગઠન છે. તમે તો ઉમેદવાર જાહેર કરો તો એ બિચારાને મહેનત કરતા ફાવે. છેલ્લી ઘડીએ પત્તા ખોલો છો, પછી ઉમેદવારને લોકો મારી વચ્ચે જવાનો મહેનત કેટલો ચાલુ સમય જ થઈ મળે? ગઈ દિલીપભાઈ. જે દિવસથી ચૂંટણીનો ઢંઢેરો પીટાયો ને એ દિવસથી ઘરે ઘરે અમારા ઉમેદવારો, અમારું જે આખું સંગઠનનું માળખું છે પણ એ મુરતીઓ ઘરે ઘરે કોણ? સાહેબ, પાર્ટીના પ્રચાર મુરતીઓ કોણ? પ્રસારમાં લાગી જ ગયા છે. તમે જાન લઈને જાઓ છો, પણ મુરતીઓ કોણ? અરે મૂર્તિઓ આવશે, તમે જાનનો સમય તો થવા દો. વરમાળાનો સમય આવશે એ પહેલા મૂર્તિઓ હાજર હશે, તમે ચિંતા નહીં કરશો. એટલે મૂળ તો એક જ વસ્તુ ક્રાઇટેરિયા રહેશે કે નો રિપીટ તો હશે જ, પણ ખાસ તો જે કહેવાય ને કે જીતી શકે એવો વિનેબલ ઉમેદવાર, દાવેદાર જ ઉમેદવાર બની શકશે. રિપીટ હોવું એ અગત્યનું નથી, પરંતુ જેની સમાજમાં સારો મોભો હોય, જે ઇતિહાસ ભૂગોળ જાણતો હોય એના વોર્ડની, અને એની સારી છબી હોય, અને જેનામાં છેવાડાના વ્યક્તિની માટે સેવા કરવા માટે ઉત્કૃષ્ટતા હોય એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવશે. નિકુલભાઈ, તમે કોની રાહ જુઓ છો? ઉમેદવારો, સક્ષમ ઉમેદવારોની અછત છે તમારે? તમારે તો જાહેરાત કરી દેવી જોઈએ ને. બહુ થઈ છે જાહેરાત, પણ બહુ નોંધપાત્ર. બીજું ટેલિફોનિક જાહેરાત કરવાની. કેમ ભાઈ આવું ટેલિફોનિક જાહેરાત કરવાની? જગ જાહેર તમે ઉમેદવારોના નામ જાહેર કરો નિકુલભાઈ. અને કોંગ્રેસ પાસે છે કે મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થાય પછી કાઉન્ટર કરવા માટે તમે એવું શોધી રહ્યા છો ઉમેદવાર, પણ કોંગ્રેસમાં આત્મવિશ્વાસનો અભાવ છે. શું માનવું? તમે જોયું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું શું કહેવાય કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના પહેલા આ વખતે બધી જ કાર્યવાહી થઈ રહી છે. એ પછી સેન્સ લેવાની પ્રક્રિયા હોય, શું કહેવાય પ્રભારીની નિયુક્તિ હોય, ત્યાર પછી દરેક વોર્ડ વાઇઝ બધા જે નામો જેમણે રજૂઆત કરી હોય એમના નામ પ્રદેશ સુધી લઈ જવાનું, પાર્લામેન્ટરી બોર્ડની કમિટી. તમે જોયું કે ઘણા બધા નામો ડિક્લેર બી થયા છે. હજી ઘણા બાકી છે, એ વાત જોડે સહેમત છું, પરંતુ આ વખતે તમે જોઈ શકો છો કે અમે ભારતીય જનતા પાર્ટી કરતા ખૂબ આગળ છે. હજી ભારતીય જનતા પાર્ટી તો મિટિંગો કરી રહી છે. તમે સાંભળ્યું હશે કે એક દિવસ મિટિંગ થઈ, પાછી ડીલે થઈ, રાતના કરવાના હતા, સવારે કરવાના હતા. એટલે હજી એમના મિટિંગના સિલસિલા કમલમમાં ચાલુ છે. અમારા પ્રતિનિધિઓને જેને બી ચૂંટણી માટે આગળ કરવાના છે, બધાને જાણકારી મળી ગયા છે અને બધા પોતપોતાની રીતે તૈયારી કરી દીધા છે. પ્રચાર પ્રસાર બી ચાલુ થઈ ગયો છે. વડોદરાની તો વાત કરું તો અમારા લગભગ 18 ઉમેદવારો જાહેર થઈ ગયા છે. એની અંદર શું કહેવાય ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા 2 રનિંગ કોર્પોરેટરોને બી ટિકિટ મળ્યા છે. અને મધુ શ્રીવાસ્તવ જેવું મોટું નામ, જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે, એમના બી પુત્રી આજે કોંગ્રેસમાંથી ચૂંટણીઓ લડી રહ્યા છે. એનજીઓ માંથી સ્વેજલ વ્યાસ કરીને આવ્યા છે, એમને બી કોંગ્રેસે પ્રતિનિધિત્વ આપ્યું છે. અને આ રીતના તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં તમે જુઓ તો ચૂંટણી પ્રચાર ચાલુ કરી દેવામાં આવે છે. વડોદરા શહેરની વાત તો બરાબર છે નિકુલભાઈ, પણ ક્યાંક છે દર વખતે જૂથબંધી કારણભૂત હોય છે. અને બીજું તમારું દિલ્હી હાઈકમાન્ડ એટલે એ અને પ્રદેશના નેતાઓ વચ્ચે ક્યાંક શું લાગે છે, સહમતિ હજુ પૂરેપૂરી સધાઈ નથી, ત્યાંથી પરમિશન લેવાની બાકી છે? ના, સંગઠન સૃજન અભિયાનમાં રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ કીધું છે કે શહેર પ્રમુખ જે હોય એમના શું કહેવાય કે જવાબદારી ખૂબ મોટા રહેશે નિર્ણયો લેવામાં, અને એમને પ્રદેશ પ્રમુખ અને પ્રભારીના કોઓર્ડિનેશનમાં રહી અને નક્કી કરવાનું છે. એવું કોઈ જ ઇન્ટરફિયરન્સ દિલ્હીથી હોય એવું લાગતું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખાસ કરીને જ્યારે વાત કરીએ તો પ્રદેશ નેતૃત્વ અને સ્થાનિક નેતૃત્વ ભેગા મળીને પોતાના પ્રતિનિધિઓ અને નિયુક્તિ કરશે. અમને વિશ્વાસ છે કે અમારા ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ ડન, અને અમારા બધા જ લોકોના ફોર્મ ભરવાના તૈયારી થઈ ગયા છે. 11 તારીખે સમગ્ર દરેક જગ્યાએ અમારા ઉમેદવારો ફોર્મ ભરી દેશે. ને આ વખતે કોંગ્રેસ જ ઉમેદવાર છે એમ કરીને સૌ લોકો કામે લાગી ગયા છે. રાજુલભાઈ, વર્ષોથી પત્રકારિતા કરી રહ્યા છો અને ઘણી બધી ચૂંટણીઓ જોઈ, આપે તો ઘણા બધા રાજનીતિ પણ ઘણી બધી જોઈ. શું લાગે છે કે આજે હવે છેલ્લા કેટલાક સમયથી એવું લાગે છે
કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની હોય, લોકસભા, છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કરતા હોય છે લિસ્ટ. આની પાછળનું એક કારણ રાજકીય પાર્ટીઓનું ગણિત શું હોઈ શકે? રાજુલભાઈ, શું માનવું છે આપનું? રાજકીય પાર્ટીનું ગણિત ચોખ્ખું હોય કે કોઈ ભાંગફોડ ન થાય અને અસંતોષ તાત્કાલિક ઉભો ન થાય. છેલ્લી ઘડી અસંતોષ ઉભો થાય તો પછી એની કઈ ચિંતા નહીં, એને કઈ પહોંચી વળાય. અને ભાજપની આપણે જો વાત કરીએ, આપણા મિત્ર જેમ કહેતા હતા એમ કે ઇતિહાસ ને ભૂગોળની ખબર હોય તો પછી આપણા મિત્રને ખબર જ હશે કે 2-3 ઉમેદવારો તો અત્યારે ભાજપમાં હાઈકમાન્ડે પેરાશૂટ ઉતાર્યા છે. 2 દિવસ પહેલા ભાજપમાં દાખલ થયા અને આજે એમને ટિકિટ મળી છે. નામે જાહેર થઈ ગયા છે, આપણા નામ નથી લેવા. આપણા મિત્રોને ખબર છે, ભાજપના મિત્રોને. એટલે એ બધી વાત તો બરાબર છે, પણ મુખ્ય વાત એ છે કે દરેક જગ્યાએ અત્યારે બંને રાજકીય પક્ષોમાં અસંતોષ છે. બંને રાજકીય પક્ષોમાં અરસપરસની જૂથબંધી છે અને ભાજપમાં જૂથબંધી વધારે છે એટલા માટે કે પક્ષ મોટો છે અને છેલ્લા 30-32 વર્ષથી રાજ્યમાં સત્તા ઉપર છે. એટલે સત્તાના મીઠા ફળ જેણે ચાખ્યા હોય એટલે બાકીના લોકોને એમ થાય કે આપણે પણ આવા મીઠા ફળ ચાખીએ. એટલે એને કારણે આ બધા પ્રશ્નો ઘણા બધા ઉભા થયા છે. પણ માણાવદરમાં આપ પાર્ટીએ 29 ઉમેદવારો એક સાથે આજે એના ફોર્મ ભરી લીધા. અને દિલીપભાઈ, એક મહત્વની વાત એ છે કે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરશે એટલે આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ માટે સરકારી તંત્રની બરાબર કસોટી એટલા માટે થશે કે આખા રાજ્યમાં નહીં તો 40,000 લોકો ફોર્મ ભરશે. કારણ કે 10,000 તો આપણી બેઠકો 10,000 થી થોડીક ઓછી બેઠકો છે બધી જ થઈને, અને એમાં એક જગ્યાએ 3-3, 4-4 ફોર્મ ભરાશે. એટલે આવતા 2 દિવસમાં, આવતીકાલે પરમ દિવસે આખા, મેં કહ્યું એમ, આખા રાજ્યમાં ઓછામાં ઓછા 40,000 ફોર્મ ભરાશે. અને એ પછી રાજકીય પક્ષોમાં જે અસંતોષ હશે એને કેવી રીતે ડામવો, કેવી રીતે કોઈને સમજાવવા, શું કરવું અને રાજકીય પક્ષોમાં કઈ રીતે ભાંગફોડ કરવી, એ બધી બાબતો રાજુલભાઈ, જાતિ જ્ઞાતિનું સમીકરણ બેસાડવામાં પણ થોડી વાર લાગતી હોય છે કે ભાઈ સામેવાળી પાર્ટી ફલાણા વિસ્તારમાંથી કઈ વાર લાગે છે. જ્ઞાતિના ફેક્ટર આપણે વાતો કરીએ છીએ કે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠવું જોઈએ, એવી વાતો બધા જ રાજકીય પક્ષો કરે છે. અને છેલ્લે જયારે વાત આવે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપર જ ટિકિટ ફાળવવામાં આવે છે. એમાં કોઈ રાજકીય પક્ષ બાકાત નથી. એટલે જ્ઞાતિ જાત, અને અહીંયા રાજકોટમાં તો અખબારી અહેવાલો એવા છે કે અમુક ચોક્કસ જ્ઞાતિને ભાજપમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે, એની સામે જ બીજી ઇતર જ્ઞાતિઓએ વિરોધ ઉભો કર્યો છે. એવા અખબારી અહેવાલો રાજકોટમાં છેલ્લા 2 દિવસથી આવી રહ્યા છે. સાચું ખોટું કેટલું હોય ભાજપનું મોવડી મંડળ જાણે. પણ એક વાત ચોખ્ખી છે કે જ્ઞાતિ જાતિને ખુશ કરવા જતા જે એના કેટલાક મહત્વના જે લોકો હશે જે તે પાર્ટીના, એ લોકોને ટિકિટ નહીં મળે અને જે ઘણી વખત પાયાના કાર્યકરો હશે એને પણ સહન કરવું પડશે, એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. બરાબર છે. એટલે જે અંતિમ કલાકોમાં, માની લો ફોર્મ ભરવાના અંતિમ કલાકો હોય કે 1 દિવસ બાકી હોય અને જયારે આ નામ ડિક્લેર થાય તો જનતા સાથે અન્યાય નથી. અને બીજું કે જનતાનો આમાં કોઈ સેન્સ લેવાની કે સ્થાનિક લોકોની સેન્સ લેવાની એ તો કોઈ પ્રક્રિયા જ નથી ને આ સિસ્ટમમાં. જેને લોકોએ છૂટવાના છે, જેના એ પ્રતિનિધિ બનવાના છે, પ્રજાની સેન્સ લેવાની તો કોઈ પ્રક્રિયા આમાં લોકશાહીમાં હવે રહી જ નથી. બહુ ચોખ્ખી વાત છે. મેં હમણાં જ કહ્યું એમ, પ્રજાની નહીં, કદાચ ભાજપના આગેવાનોની કેટલી સેન્સ લેવાતી હશે એ પણ પ્રશ્ન છે. કારણ કે મેં હમણાં જ કહ્યું એમ કે 2-3 ઉમેદવારો તો પેરાશૂટ જાહેર થઈ ગયા છે પક્ષની અંદર. અને રાજકોટની વાત કરું તો રાજકોટમાં જે પાર્ટીએ જે પેનલો બનાવીને મોકલી હતી અને એમાં પેનલોમાં જ કેટલી બધી ફરી વખત એને રિપીટેશન કરવા પડ્યા છે અને એમાં નવા કેટલાય સુધારા વધારા કરવા પડ્યા છે, એવા અખબારી અહેવાલો આવી રહ્યા છે. અને રાજકોટના જે ભાજપ પક્ષના આગેવાનો છે એ લોકો છેલ્લા 2 દિવસથી ગાંધીનગર કમલમમાં ધામા નાખીને બેઠા છે અને 3 વાગ્યા સુધી સવારના મીટિંગ ચાલે કે પછી બપોરના 2 વાગ્યાથી શરૂ કરીને આજે અત્યારે પણ 9 વાગ્યા સુધી મીટિંગ ચાલવાની છે. હવે જયારે નામ જાહેર થાય ત્યારે ખરા. એટલે આમાં પ્રજા એક બાજુ રહી જાય છે કે જેને ચૂંટવાના છે. હું માનું છું કે પક્ષના જે નેતાઓ છે એને પણ કેટલા વિશ્વાસમાં લેવામાં આવે છે, એમાં મોટો પ્રશ્ન છે. બિલકુલ. એટલે સવાલ સંજીવભાઈ એ છે કે લોકશાહીની આપણે વાતો કરીએ છીએ, કેડર બેઝ પાર્ટીની વાતો કરીએ છીએ, પણ આ સેન્સ લેવીને પછી નામ પેનલ મોકલવીને આ માત્ર એક દેખાડો નથી લાગતો. એટલા માટે કે ફાઇનલ નામ તો ગાંધીનગર કે દિલ્હી હાઈકમાન્ડ કરતું હોય છે. સ્થાનિક કાર્યકરો કે સ્થાનિક નેતાઓને કદાચ પૂછવામાં, પ્રજાને તો ચલો જવા દો, જેના માટે ચૂંટણી છે એને તો પૂછવામાં નથી જ આવતું, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં તો એવી પણ એક આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓ કે કાર્યકર્તાઓને ખબર નથી હોતી કે અમારા ત્યાં કોણ ઉમેદવાર છે ને કોણ નક્કી થશે.
દિલીપભાઈ, એવી વાત નથી હોતી. સેન્સની પ્રક્રિયા પતે પછી દરેક વોર્ડ વાઇઝ સમજો કે 4 સીટ છે તો એમાંથી 12 થી 16 ઉમેદવારોની યાદી બનાવવામાં આવતી હોય છે. જો વધારે ઉમેદવારો હોય, સક્ષમતા હોય અને વધારે સારા લોકો હોય તો 16 ઉમેદવારોની યાદી બનાવવામાં આવે, એટલે એક સીટ પર 4ના નામ બનાવવામાં આવે અને પછી તમામના બાયોડેટા સાથે પાર્લામેન્ટરી બોર્ડ 1 to 1 એની ચર્ચા કરતું હોય છે. અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે નિયમો બનાવ્યા છે એ નિયમોને આધીન એ પાર્ટી એનું સ્ક્રુટિની કરતી હોય છે અને ત્યારબાદ આ પ્રક્રિયા થતી હોય. અચ્છા, નિયમોમાં એક એ પણ નિયમ છે ને, પરિવારવાદ, જે તમે કોંગ્રેસ પર આક્ષેપ કરતા હો છો. હા, એબ્સોલ્યુટલી. એટલે એક વિશ્વાસ કરી શકાય કે પરિવારવાદની વાતો કરતી ભારતીય એટલે જનતા પાર્ટી એમાં મૂળ વાત એવી છે કે ફાધર ને સન, જો ફાધર નેતા હોય અત્યારે અને એમને કોઈ સીટ પર એ ધારાસભ્ય હોય કે કોઈ બીજો હોદ્દો ધરાવતો હોય તો એ પુત્રને ટિકિટ ના મળે. એટલે એ નિયમ છે અને સારો છે કે એક જ પરિવારમાંથી 2 જણને ટિકિટ ના બે આપવી. જણને ન મળે પણ સગાવાદ પણ ચાલે છે ને. ઉમરેઠ એનું મોટામાં મોટું ઉદાહરણ છે. તમે પરિવારવાદનો કોંગ્રેસ પર આક્ષેપ કરો છો. એ વસ્તુ જુદી છે. ગોવિંદભાઈના નિધન થયા પછી એમના પુત્રને ટિકિટ આપી છે. પણ મૂળ તો પરિવારવાદ ને સાહેબ, તમે લીધા તો રાજકારણમાંથી. એ દીકરામાં પણ સક્ષમતા છે અને કુટુંબમાં પણ સક્ષમતા છે અને એમની સાથે કાર્યકરોનો કાફલો અને એક સંગઠન પણ જોડાયેલું છે. અચ્છા, એટલે ત્યાં કોઈ બીજો એવો કાર્યકર્તા કે કોઈ નેતા હતો જ નહીં કે જેને લઈને એમના દીકરાને તમે મેન્ડેટ આપી દીધું? નહીં, ઘણા બધા કારણો છે દિલીપભાઈ. કાર્યકર્તાઓ તો ઘણી બધી જગ્યાએ છે અને ઘણા બધા ઉમેદવારો હોતા હોય છે, કારણ કે પાર્ટીનો સ્કેલ જ આખો જુદો થઈ ગયો છે. આજથી 20 વર્ષ પહેલા પાર્ટીમાં જોડાતા ત્યારે માંડ 100 લોકો ભેગા થતા, સમજો, 30 વર્ષ પહેલા. પછી ધીરે ધીરે અત્યારે જો એક હાકલ કરીએ ને તો અમારા જેટલા વોર્ડમાં કાર્યકર છે ને એટલા કોંગ્રેસના આખા શહેરમાં કાર્યકર નથી હોતા. એટલે પાર્ટીનો જે રીતે વ્યાપ થયો છે, લોકચાહના સાહેબ વ્યાપ થયો છે, તમારું શક્તિ પ્રદર્શન, તમારી સેન્સ લેવાની પ્રક્રિયા બધું જ સાચું, પણ એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચિઠ્ઠીઓ તો ઉમેદવારની ઉપરથી જ આવે છે, તોય વિલંબ આટલો બધો કેમ? આટલા પાર્લામેન્ટરી બોર્ડને તમે જુઓ, એક દિવસ આખો તમારે વધારવો પડ્યો તમારી પાર્ટીને. ઉમેદવારોની ચિઠ્ઠીઓ ઉપરથી આવતી નથી અને એ જે તે વોર્ડમાં રહેતો હોય, મોટા પર 99% એ જ વોર્ડના ઉમેદવાર હોય છે. આમાં કોઈ ચિઠ્ઠી ઉપરથી આવતી નથી હોતી. જે વાત સદંતર ખોટી છે. નિકુલભાઈ, શું લાગે છે, વેટ એન્ડ વોચ, ભારતીય જનતા પાર્ટી ટિકિટ જાહેર કરે અને પછી એમાં જો કોઈ બળવાખોર હોય, અસંતુષ્ટ હોય તો આપણે એને સમાવી લેવો, એક આ ગણિત કોંગ્રેસનું હોય છે જે ભૂતકાળમાં જોવા મળ્યું છે. આ વખતે પણ મને લાગે છે કોંગ્રેસ રાહ જોઈને બેઠી છે. ભારતીય જનતા પાર્ટીમાં સંજીવભાઈએ કહ્યું કે રાફડો ફાટ્યો છે ભાઈ અમારે તો, એટલે સિલેક્શન કરવામાં વાર લાગે. હવે એમાંથી જે વધશે એને કદાચ કોંગ્રેસ આવકારી દે, એટલે કોંગ્રેસ વેટ એન્ડ વોચ કરે છે. તમે જુઓ કે ઊંધો પ્રવાહ, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાવાનો પ્રવાહ આજે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જોઈ શકીએ છીએ કે કોઈક જગ્યાએ 300 કાર્યકરો જોડાયા, કોઈક જગ્યાએ 150 કાર્યકરો જોડાયા. ભાજપના જુનાગઢમાં બી એક કિસ્સો બહાર આવ્યો કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા કોંગ્રેસના કાર્યક્રમમાં આવ્યા. તો આ બધી જ વસ્તુ થઈ ચૂકી છે અને જે બી ભારતીય જનતા પાર્ટીમાંથી આવનારા લોકો છે અને એમને જો કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવું હોય તો એ મોવડી મંડળ નક્કી કરશે. પરંતુ જે સેન્સ પ્રક્રિયાના ભાગરૂપે દરેક નામો જણાવી દેવામાં આવ્યા છે અને લોકો પોતાના ફોર્મ ભરીને તૈયારી કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી માટે રાહ જોવાની અમારે કોઈ જરૂર નથી. અમારા ઓલરેડી ઉમેદવારો ઘણા બધા જાહેર થઈ ગયા છે ને આજ કાં તો કાલ સવાર સુધીમાં બહુ બાકી છે, લિસ્ટમાં બહુ બાકી છે, પણ મજબૂત નેતાગીરી હોય, તમારું વિઝન હોય તો પછી સામેવાળો ગમે તે ઉમેદવાર ઉભો રાખે, શું ફરક પડે છે? તમે તમારું લિસ્ટ તો જાહેર કરો. તમારી વાત જોડે સહેમત છું કે ભાઈ સક્ષમતા છે તો ડિક્લેર થઈ જવું જોઈએ. મોવડી મંડળે પોતાના ચર્ચા વિચારણા, કારણ કે સાહેબે કીધું એમ પ્રમાણે 10,000 જેટલા ઉમેદવારોને ચયન પ્રક્રિયા કરવાની, તો દરેકનો એક સમય લાગે ને શું કહેવાય કે સમયના આધારિત બંધનમાં રહી અને તાત્કાલિક જેટલું બનશે એટલું જલ્દી કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે. એટલે નિકુલભાઈ, કોંગ્રેસમાં એ જોવું પડે કે ભાઈ બાહુબલી કોણ છે આ વિસ્તારમાંથી આર્થિક રીતે સદ્ધર કોણ છે, એવા ઉમેદવારોની પસંદગી કરીએ જેથી કરીને પાર્ટી પર બોજો ન પડે. યુવા હોય, શિક્ષિત હોય, એવા ચહેરાને સ્થાન નથી મળતું. એ ગોઠવણમાં પણ વિલંબ થતો હોય, ના થાય એવું નહીં. 10,000 મળવાની તો જોઈએ ને. રાજકીય સમીકરણો જ્યારે જોવાના હોય, બરાબર છે, તો આ પેરામીટરની તમે અમિત ચાવડાજીને સાંભળ્યા હોય તો એમણે ડેફિનેટલી કીધું છે યુવાનો હોય, શિક્ષિત હોય એવા લોકોને પ્રાધાન્ય મળશે. અને તમે જે કહો છો એવાને આઈ થિંક
મને નથી લાગતું કે કોઈ પણ જાતના અવકાશ રહે, કારણ કે કોંગ્રેસે પોતાના જે બી ઉમેદવારો અત્યાર સુધી જાહેર કર્યા છે, જોઈ શકો છો કે તેઓ શિક્ષિત છે, સારા ભણેલા ગણેલા છે, અને તેઓ ખૂબ જ શું કહેવાય કે કોઈ પણ જાતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. બિલકુલ. રાજુલભાઈ, આખરે શું માનવું છે? જૂથવાદને કારણે યાદી જાહેર કરવામાં બંને પાર્ટીઓ લેટ કરી રહી છે. સ્થાનિક પસંદગીમાં પ્રદેશ કે કેન્દ્રીય નેતાગીરીનો હસ્તક્ષેપ હોઈ શકે, એને કારણે વિલંબ છે, કે પછી પાર્ટીમાં જે કહ્યું કે ભડકો કે અસંતોષ, નામ જાહેર કરશે તો પાર્ટીમાં અસંતોષ થશે, આ બધા કારણો કહી શકાય? બધા જ પરિબળોનો સરવાળો બંને પાર્ટીઓ જોઈ રહી છે, એટલે એમાં અસંતોષ પણ છે, બાહુબલીઓનો દબાણ પણ છે, અને હું તો એમ માનું છું કે સ્થાનિક સ્તરેથી જે નામ મોકલવામાં આવ્યા હોય, બીજાની તો મને ખ્યાલ નથી, પણ રાજકોટની વાત કરીએ તો સ્થાનિક સ્તરેથી જે નામ મોકલવામાં આવ્યા હોય એમાં પ્રદેશ સ્તરેથી ઘણા બધા ફેરફાર સૂચવવામાં આવ્યા હોય એવા એવું સાંભળવા મળે છે. અને જો પક્ષ પલટાની વાત કરીએ તો ભાજપમાં કોંગ્રેસમાં આવેલા કેટલાક લોકોને કોંગ્રેસે રાજકોટમાં ટિકિટ આપી જ દીધી છે, એટલે એમાં તો પક્ષ પલટામાં ભાજપ કે કોંગ્રેસ કે આપ ત્રણમાંથી કોઈ બાકી નથી, અને આપમાંથી ભાજપમાં ગયેલા લોકોને પણ ભાજપે ટિકિટ આપી દીધી છે. એટલે આ બધી વાતો તો બરાબર છે, પણ ત્રણ વસ્તુ બહુ જ મહત્વની છે કે બાહુબલીઓ, પ્રદેશની અને કઈ રીતે રાજકીય સમીકરણો ગોઠવવા, જ્ઞાતિગત સમીકરણો ગોઠવવા, એ બધી રીતે જોતા અત્યારે રાજકીય પક્ષો બરાબરના ચર્ચાને ચગડોળે ચડ્યા છે. એનું મોવડી મંડળ ચર્ચામાં બરાબરનું ગૂંથાયેલું છે, અને એને કારણે આ બધો વિલંબ થઈ રહ્યો છે. પણ ફરીને હું કહું કે આજે મોડી રાતના અથવા તો કાલ સવાર સુધીમાં કે કાલ બપોર સુધીમાં તો બધા નામ બંને પક્ષોએ જાહેર કરવા જ પડશે, એ સિવાય છૂટકો નથી. બિલકુલ. રાજુલભાઈ, ચલો, રાજકીય પાર્ટીઓ તો પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર કરે, પણ પ્રજા પણ ક્યાંક એમાં ખેંચાઈ જાય છે કે આ બાહુબલી છે, આ સક્ષમ છે, આર્થિક રીતે સદ્ધર છે. યોગ્ય ઉમેદવાર ચૂંટવામાં પ્રજા કેટલી તૈયાર હોય છે અથવા ભરમાઈ જાય છે? મેં આ પહેલા પણ આપના માધ્યમથી કહ્યું છે કે લોકશાહીમાં જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં બને અને પ્રજા યોગ્ય પસંદગી નહીં કરે, એ લોકશાહી માટે બહુ જ જરૂરી છે. લોકશાહી તો જ મજબૂત બનશે કે જ્યારે પ્રજા પોતે જાગૃત બનીને કયા ઉમેદવાર યોગ્ય છે, કયા ઉમેદવાર કામ કરી શકે એમ છે, પછી પક્ષાપક્ષી પર રહીને. અને બીજી મહત્વની વાત દિલીપભાઈ, લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તમને 5 વર્ષે એક વખત મતાધિકાર મળે છે, અને શહેરી વિસ્તારમાં તો ઓછામાં ઓછા માંડ 30-35% સુધી ગઈ વર્ષે ને 2021માં માંડ 30-35% સુધી મતદાનની ટકાવારી પહોંચી હતી. સરેરાશ 43% એવું છે. અનેક જગ્યાએ તો 35%નું જ મતદાન થયું છે. એટલે શહેરી વિસ્તારોની પ્રજાએ જાગૃતિ બતાવવાની ખાસ જરૂર છે, અને આ વખતે આપણે આશા રાખીએ કે શહેરી વિસ્તારોની પ્રજા જેને પોતાની ઈચ્છા હોય, જે મનપસંદ હોય, એ ઉમેદવારને મત આપીને લોકશાહીનું આ પર્વ છે એને મજબૂત બનાવે, એની ઉજવણી કરે. ચલો, બિલકુલ. એટલે ઉમેદવારોની પસંદગીમાં જે વિલંબ થયો છે, મજબૂરી છે કે માસ્ટર સ્ટ્રોક, એનો જવાબ આપવાનો બંને પાર્ટીના પ્રવક્તાઓએ પ્રયાસ કર્યો. સંજીવભાઈએ કહ્યું કે અમારે તો ઉમેદવાર પહેલેથી જાહેર છે. બહુ સરસ એમણે જવાબ આપ્યો કે કમળ અમારા ઉમેદવાર છે, એટલે એને જોઈને લોકો મત આપતા હોય છે. વધુ દાવેદારો છે એમણે કહ્યું, એટલે કાર્યકર્તા સિવાય પણ ઘણા લોકોએ ટિકિટ માંગી છે. એનજીઓના પ્રેસિડેન્ટ હોય, ધાર્મિક સંસ્થાઓ, જે લેખકો છે, ઘણી બધી વાતો એમણે કરી, અને યોગ્ય ઉમેદવાર હોય કે જાણતો હોય, ત્યાંની ઇતિહાસ જાણતો હોય, એની પસંદગી થશે. નિકુલભાઈએ કહ્યું એમ કે સેન્સ લેવાની, પેનલ બનાવવાની, સંગઠન મજબૂત કરવાની, નામ રજૂ કરવાની, ઘણા બધા નામ પણ કોંગ્રેસે ઓલરેડી ડિક્લેર કરી દીધા છે. એમનું કહેવું છે ફોર્મ ભરવાની તૈયારીઓ પણ અમારે ચાલી રહી છે, અને યુવાનો શિક્ષિત હોય એને પ્રાધાન્ય આપવામાં આવશે, નહીં કે બાહુબલી હોય કે આર્થિક રીતે સક્ષમ હોય. અને સૌથી અગત્યની વાત રાજુલભાઈએ કહ્યું એમ કે જે ખાસ ભાંગફોડ ન થાય, અસંતોષ ન થાય બંને પાર્ટીઓમાં, અને પેરાશૂટ ઉમેદવારને સીધી ટિકિટ આપી દેવામાં આવે છે. હવે ઇતિહાસ કે ભૂગોળ ક્યાં જાણતો હોય છે, છતાં પણ આ ક્રાઇટેરિયા તૂટતા હોય છે. રાજુલભાઈએ કહ્યું એમ બંને રાજકીય પાર્ટીઓમાં આ ડર છે, અસંતોષનો અને જૂથબંધીનો. પણ ખાસ એમણે કહ્યું કે લાસ્ટ ટાઈમે જે સરકારી તંત્ર પર જે કામનો બોજ આવશે, કારણ કે એક સામટા આટલા બધા ઉમેદવારી પત્રો એક જ દિવસે ભરાય એટલે ચોક્કસ આવે, પણ સ્થાનિક લેવલે ખાસ નામ મોકલાયા હોય છતાં પણ ઘણીવાર પ્રદેશ લેવલે નામ ઉડી જતા હોય છે, આખી પેનલ ઉડી જતી હોય છે, નવા નામ જ આવતા હોય છે. અને પક્ષ પલટાની વાત એમણે ખાસ કરી છે કે પક્ષ પલટામાંથી, ભાજપમાંથી કોંગ્રેસમાંથી આવેલા કે કોંગ્રેસમાંથી ભાજપમાં, એમને તુરંત ટિકિટ મળી જાય છે. આ કેવું? એટલે લોકશાહી તો જ મજબૂત બને, લોકોમાં જાગૃતિ આવે, યોગ્ય પસંદગી કરે. રાજકીય પાર્ટીઓ તો પોતાના ઉમેદવાર મૂકશે એમના ગણિતથી, જ્ઞાતિ, જાતિ કે જે કંઈ કહીએ,
પણ જનતાએ યોગ્ય ઉમેદવાર છૂટવો જોઈએ એવું રાજુલભાઈ દવેનું ખાસ માનવું છે. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, ડોક્ટર નિકુલ પટેલ, રાજુલભાઈ દવે ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જ્યારે લેટ થઈ છે, વિલંબ થયો છે, ત્યારે હવે રાજકીય પાર્ટીઓની આ મજબૂરી છે કે એને માસ્ટર સ્ટ્રોક કહીશું, જોવાનું રહેશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.